કેટલી આવી રીતે દાદાગીરી રાજકીય વગ ધરાવે છે? કોણ છે એવા રાજકીય લોકો એની સાથે જો આટલી રાજકીય વગ ધરાવે છે? એટલે એ જ સોસાયટીમાં જીતુભાઈ વાઘાણી રહે છે. એ લોકો હારે એટલે મારા વાઈફ કહેતા હોય કે પપ્પાના સારા સંબંધ છે જીતુભાઈ વાઘાણી હારે. એટલે એ લોકો કેવું છે કે ધર્મ લેવલે ને એમાં એ પટેલ છે ને અમે બ્રાહ્મણ છીએ, એટલે એ લોકો એનો સપોર્ટ કરે આમ તેમ. અને સમાધાન વખતે તે બધાના ફોન આવતા હતા કે ભાઈ જીતુભાઈ થ્રુ ફોન કરાવે છે, કામ કરાવે છે, કે ભાઈ મનસુખ માંડવિયાના ફોન આવે છે, કે એ રીતે એના પીએ ફોન કરે છે, કે એ બધું કરાવતા હતા. એટલે એ કે અમારે કે એક સેકન્ડ નો થાય તમને ગાયબ કરતા, એમ અમને કીધું બધું. તમને ક્યારે કોઈ રાજકીય અગ્રણી, તમે જે નામ લઈ રહ્યા છો જીતુ વાઘાણી હોય કે મનસુખ માંડવિયા, તમને ફોન આવ્યા છે ક્યારેય કોઈના? મને નથી આવ્યા, અમારા ઘરે આવ્યા છે ફોન. અને ઘરે એટલે વાયા જે એ લોકો વાયા જ કરાવતા હતા. કોકની ભાઈ ફોન કરાવે અને પછી એમ કે આ નહીં, એટલે એ રીતે વાત કરાવતા હતા. કેમ કે અમારી પાસે ફોન જ નહોતા, અમે ભાગ્યા એટલે અમે 15 દિવસ એક ફોન જ નહોતા ક્યાંય, અમે ફોન મૂકીને જ નીકળી ગયા હતા. જે યુવક છે તેના પિતા છે તે પણ આજ ભોગ બન્યા છે, તેની સાથે પણ સીધી વાત કરીશું. શું કહેશો, પ્રેમ લગ્નનો આજે અંજામ આવ્યો છે? મારો દીકરો 3જી તારીખે અહીંયા જોબ ઉપર લાગ્યો અને બેને પ્રેમ સંબંધ હશે એટલે અહીંયાથી ભાગ્યા. અને ભાગ્યા પછી એને કોર્ટમાં મેરેજ કરી લીધા. મેરેજ કર્યા પછી એવું પ્રેશર બધા કે ફોન પરબતભાઈ ફોન કરે કે ભાઈ તમે ગમે ત્યાંથી એનો ગોતો. ભાઈ મેં કીધું ભાઈ મારે એક લગ્ન હતા એમાં હતા તો ગમે તેમ કરીને તમે એને હાજર કરો, ને તરત છોકરા કોઈ છે ને તમારા સેફ નહીં રહે, જો હાથમાં આવશે તો મારી નાખશું. આ જે સમગ્ર બનાવ જે બન્યો છે, તમારા જે વેવાય છે તેમણે સમાધાન માટે તમને જમવા બોલાવ્યા હતા તેમના ઘરે. શું પછી બનાવ બન્યો, શું માર મારવામાં આવ્યો છે તમને? આજે અમે આવ્યા, બેઠા, અમારું સ્વાગત કર્યું, પાણી આપ્યું, પછી ચા આપી, ઠંડુ પાયું. પછી આજે મારા દીકરાએ જે વર્ણન કર્યું એ રીતે આખું એને ઘણું ટોર્ચર કરી છોકરીને કે ભાઈ તારે રોકાઈ જ જવાનું. ઓલી કે ભાઈ હું અત્યારે નહીં રોકાવું, પછી નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે રોકાઈશ એમ. તો એ તો એણે કીધું નહીં તારે તો આજે રોકાવાનું છે. એટલે એ કે તમે કહો. એટલે મેં કીધું ભાઈ અમારે નો, અમારી હોય પુત્રવધુ કહેવાય એટલે અમે એને ન કહીએ તમે રોકાવો. ભાઈ એની ઈચ્છા હોય તો અમે ના નથી પાડતા. એ લોકો બધાની સામે એવું કીધું.